નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ખાસ ચેનલમાં અને ગૌરવ વાણિંગા ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર. આજે આપણે વાત કરશું આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવને લગતી સોના ચાંદીના ભાવ ઉપર અસર કરે તેવી 4 મોટી ઘટનાઓ બનવાની છે આંતરરાષ્ટ્રીય સ્તરે, જેને લઈને સોનાના ભાવમાં થશે મોટો ફેરફાર. આગામી 5 દિવસ એટલે કે આવતા સપ્તાહ માટે 6 થી 10 જાન્યુઆરીનું સોના ચાંદીના ભાવનું ચાર્ટ એનાલિસિસ શું કહી રહ્યું છે, સોનાનો ભાવ ઘટશે કે વધશે, તો સોનું ખરીદતા પહેલા આ વિડીયો ખાસ જોઈ લેવો. નવા મિત્રો હોય તેઓ પહેલીવાર વિડીયો જોતા હોય ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તો આગળની વાત કરતા પહેલા શરૂઆત કરી લઈએ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવથી. ચાંદીના ભાવનું ચાર્ટ જોઈએ એક સપ્તાહનું તો જોઈ શકાય. ગત સપ્તાહમાં જે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો તો ચાંદીના ભાવ નીચે ઉતરી ગયા હતા $28.80 સુધી. ત્યારબાદ ચાંદીના ભાવમાં એક મજબૂતી સાથે ઉછાળો જોવા મળ્યો છે. અમુક આંતરરાષ્ટ્રીય સ્તરે જે સંજોગો ઊભા થયા તેને લઈને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો અને $30ની નજીક પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી. અત્યારે આ શુક્રવારે ચાંદી બંધ થઈ છે આંતરરાષ્ટ્રીય સ્તરે $29.61 ઉપર. અને સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો સોનાના ભાવમાં પણ જે એક તબક્કે 31 જાન્યુઆરીએ $2600 સુધી સોનાનો ભાવ નીચે ઉતરી ગયો હતો, $2600ની અંદર પણ ગયો હતો. તેમાં ઉછાળો થયો અને સોનું $2665 સુધી બોલાઈ ગયું હતું. આંતરરાષ્ટ્રીય સોનું $65નો વધારો ફક્ત 3 દિવસમાં જોવા મળ્યો. ત્યારબાદ સપ્તાહના છેલ્લા દિવસે તેમાં ઘટાડો જોવા મળ્યો અને સોનું $2639 ઉપર અત્યારે સ્થિર થયેલું છે, બંધ થયેલું છે આંતરરાષ્ટ્રીય સોનું. ભારતીય બજારમાં 10 ગ્રામ સોનું બિલ વગર $79,450 ભાવમાં વેચાઈ રહ્યું છે. આ સોનું 2 દિવસ પહેલા 80,000ની નજીક સુધી પહોંચી ગયું હતું, જેમાં 2 દિવસમાં લગભગ $500 જેટલો પ્રતિ 10 ગ્રામે અને પ્રતિ 100 ગ્રામે 5,000 જેટલો ફરીથી કરેક્શન રૂપી ઘટાડો પણ જોવા મળ્યો છે. અને ચાંદીની વાત કરીએ તો ભારતીય બજારમાં 1 કિલો 98.2 એટલે કે ચાંદી ₹400 વેચાઈ રહી છે $88,800 ભાવમાં. 1 કિલો 999 ચાંદી $90,600 999, જીએસટી ચાંદી $90,400. અને આ ચાંદીના ભાવ એક તબક્કે $91,500 સુધી બોલાઈ ગયા હતા, જેમાં $800 થી $900 જેટલો ઘટાડો વધ્યા મથાળેથી જોવા મળ્યો છે ચાંદીના ભાવમાં પણ છેલ્લા 2 દિવસમાં. હવે આપણે વાત લઈશું કઈ કઈ ઘટનાઓ જે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરવાની છે. તો તેમાં આગળના દિવસો માટે સૌથી મહત્વની ઘટના જે હવે નજીક આવી રહી છે તે છે ટ્રમ્પ જે અમેરિકાના પ્રમુખ પદે શપથ લેવાના છે. તે 20 જાન્યુઆરીએ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ પદે શપથ લેશે. અમેરિકાના પ્રમુખ પદે ટ્રમ્પ આવશે એટલે તેની અત્યારની જે નીતિઓ છે તે લાંબા ગાળા માટે સોના માટે સપોર્ટિવ અને ટૂંકા ગાળા માટે જે યુદ્ધ વિરામની વાતો ચાલી રહી છે રશિયા, યુક્રેન, ઇઝરાયલ, હમાસમાં, તેને લઈને ટ્રમ્પની શપથવિધિ સાથે જ આ વાતો વધુ ઝડપથી આગળ વધી શકે, જે સોના માટે નેગેટિવ એટલે કે સોનાના ભાવમાં ઘટાડો કરનારી બને. હવે જોવાનું રહેશે કે કઈ ઘટના કેટલી જલ્દી કેટલી વહેલી બને છે. તે મુજબ આગળ સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળશે તો ટ્રમ્પની શપથવિધિ અમેરિકાના પ્રમુખ પદે ખૂબ જ અગત્યની ઘટના બની રહેશે સોના અને ચાંદીના ભાવની વધઘટ જોવા માટે. બીજી જે સૌથી મહત્વની ઘટના બનવાની છે તે છે ફેડની મિટિંગ આ મહિનાના અંતે એટલે કે 29 જાન્યુઆરીએ યોજાવા જઈ રહી છે. હવે આ મિટિંગમાં આ વખતે વ્યાજદરોમાં કોઈ ફેરફાર ફેડ નહીં કરે તેવું લગભગ ફાઇનલ જેવું છે, પરંતુ જે ટ્રમ્પની શપથવિધિ થશે તેને લઈને અમેરિકન ઇકોનોમીમાં જે કાંઈ ફેરફારો આવશે ટ્રમ્પની નીતિઓને લઈ, તેને લઈને આગળ જે અગાઉ 2025ના વર્ષ માટે ફેડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વ્યાજદરોમાં ફક્ત 2 વાર જ ઘટાડો કરશે, તે પણ 0.25%નો જ. આ નીતિમાં શું ફેરફાર આવે છે તે મુજબ આગળ સોના અને ચાંદીના ભાવ પર અસરો થઈ શકે તો જોવાનું રહેશે ફેડની મિટિંગમાં શું જાહેરાત થાય છે ફેડની આગામી વ્યાજદર નીતિમાં ફેરફાર મામલે. ત્રીજી ઘટના જે છે તે રશિયા યુક્રેન યુદ્ધ મામલે છે. રશિયા યુક્રેન યુદ્ધ 3 વર્ષથી ચાલી રહ્યું છે અને હવે રશિયા થાકી ગયું છે, યુદ્ધ વિરામ કરવા માંગે છે, પરંતુ અમેરિકાના જે અત્યાર સુધીના પ્રમુખ હતા જો બાઇડન તે યુદ્ધ વિરામના પક્ષમાં ન હતા, તે યુદ્ધને સળગતું રાખવા માંગતા હતા. હવે નવા પ્રમુખ આવશે ટ્રમ્પ, તે યુદ્ધ વિરામના પક્ષમાં છે અને ઝડપથી યુદ્ધ વિરામ કરાવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જો રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ થશે તો સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળી શકે. આ યુદ્ધ વિરામ ટ્રમ્પની શપથવિધિ બાદ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં થઈ શકે છે.
અને તે જ રીતે ચોથી મહત્વની ઘટના હશે ઇઝરાયલ હમાસ યુદ્ધમાં યુદ્ધ વિરામ થાય છે કે નહીં. તે અત્યારે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જે પણ સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યું છે. પરંતુ ટ્રમ્પ પ્રમુખ પદે આવશે કે તુરંત જ ઇઝરાયલ હમાસ યુદ્ધમાં યુદ્ધ વિરામ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. આ યુદ્ધ વિરામ થશે તો તે પણ સોનાના ભાવ પર નેગેટિવ ઇફેક્ટ એટલે કે સોનાના ભાવમાં ઘટાડો લઈને આવી શકે છે. હવે ચાંદીના ભાવના એનાલિસિસ પર નજર કરી લઈએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો અત્યારે 1 મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. આંતરરાષ્ટ્રીય ચાંદી પાછલા 10-12 દિવસથી એક સીમિત રેન્જમાં રમી રહી છે. આ રેન્જ ચાંદીની બંધાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે $28.80 થી $30 રેન્જમાં ચાંદી રમી રહી છે. 2 વાર ચાંદી 28.80 થી ઉપર પાછી વળી છે અને 3 થી 4 વાર $30 નજીક જઈ અને ફરીથી પાછી વળી છે. જ્યાં સુધી $30 અગત્યનો જે રેઝિસ્ટન્સ છે તે ચાંદી તોડશે નહીં ત્યાં સુધી ચાંદીમાં ઉપર જવું અઘરું છે થોડું. પરંતુ આ સપ્તાહે મોટી મૂવમેન્ટ દેખાય અને 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી વચ્ચે આ સપોર્ટ ચાંદી તોડી આ રેઝિસ્ટન્સ અને ઉપર જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નેક્સ્ટ જે રેઝિસ્ટન્સ લેવલ હશે તે ચાંદીનો અહીં હશે $30.80 આસપાસ નેક્સ્ટ રેઝિસ્ટન્સ લેવલ ચાંદીનો આંતરરાષ્ટ્રીય ચાંદીનો દેખાઈ રહ્યો છે. ત્યાંથી થોડી પાછી ફરે તો 30 થી 30.80 વચ્ચે ચાંદી રમે. જો $30નું લેવલ નહીં તોડે એકવાર ટેસ્ટ કરીને નીચે જો આવશે તો ચાંદી ફરીથી $29 સુધી ગબડી જઈ શકે છે. તો આ હતું આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવનું એનાલિસિસ. અને હવે જોઈ લઈએ ચાંદીના MCX ભાવનું એનાલિસિસ. MCXમાં આપણે જે ગયા વખતે અપડેટ આપી હતી તેમાં આપણે જે ચેનલ બતાવી હતી કે આ રેન્જ વચ્ચે એક ચાંદી રેન્જ બાઉન્ડ છે અને વચ્ચે જ રમી રહી છે. અને આપણે કહ્યું હતું કે 90,000 ઉપલો રેઝિસ્ટન્સ અને નીચામાં 86,300 આસપાસ સપોર્ટ લેવલ છે. તો તે મુજબ જ ગયા વીકમાં ચાંદી રહી છે અને એ મુજબ ત્યાંથી પાછી પણ ફરી છે. જો 90,100નો અગત્યનો રેઝિસ્ટન્સ છે અહીં, તે ચાંદી જો કુદાવશે તો વધુ આગળ વધી જઈ શકે. અને ત્યારબાદનો અગત્યનો 90,100 પછીનો અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ છે તે અહીં 92,500 આસપાસ રહેશે. પરંતુ ત્યાં સુધી જ્યાં સુધી 90,100ની ઉપર ચાંદી જઈ અને બંધ નહીં આવે આ રેન્જ હજુ પણ ચાંદી જાળવી રાખે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. તો ચાંદી માટે જ્યાં સુધી 90,100 ન કુદાવે ત્યાં સુધી હાલ તેજી નથી દેખાતી અને 90,100 ઉપર અને નીચામાં 86,300ની સપાટી વચ્ચે ચાંદી ફરીથી રમતી રહે તેવું શક્ય. પરંતુ જે આગામી સમયમાં અમુક ઘટનાઓ બનવાની છે તેને લઈને ચાંદીમાં મોટી મૂવમેન્ટ હવે ધીમે ધીમે આવતી જશે અને મૂવમેન્ટ સાથે ચાંદી આગળ વધી અને આ સપાટી કુદાવી 92,500નું લેવલ આ સપ્તાહમાં બતાવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હવે આપણે જોઈ લઈએ આંતરરાષ્ટ્રીય સોનાના ભાવનું ચાર્ટ એનાલિસિસ. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ અત્યારે અમે જોઈ રહ્યા છો. 1 મહિનામાં આંતરરાષ્ટ્રીય સોનું ઊંચામાં $2720-22 $30 સુધી પણ એકવાર ગયું હતું ઊંચામાં ઊંચું છેલ્લા 1 મહિનામાં, અને નીચે $2580 સુધીનો એક અગત્યનો સપોર્ટ બાંધી અને બેઠું છે. આ અગત્યનો સપોર્ટ તૂટ્યો નથી, જેથી આગામી સમયમાં પણ આ અગત્યનો સપોર્ટ તોડવો અઘરો. જો આ સપોર્ટ તૂટશે તો સોનું વધુ નીચે જઈ શકે. પરંતુ અત્યારે 2580 એક અગત્યનો સપોર્ટ, ત્યાંથી સોનું ઉપર રહે તેવું વધુ લાગે છે. અને ઊંચામાં જોઈએ રેઝિસ્ટન્સ લેવલ તો જે કાંઈ આપણે ગયા વખતે વાત કરી હતી તે મુજબ એક રેન્જમાં સોનું હતું અને આ રેન્જ $2640 આસપાસની એક અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ હતો જે સોનાએ તોડ્યો છે અને ઉપર ગયું છે 2665 સુધી. 2665 પણ એક અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ હતું જે પણ સોનાએ કુદાવ્યું નથી અને ત્યાંથી ફરીથી નીચે આવ્યું છે. અત્યારે ફરીથી 2640 આસપાસ અગત્યના સપોર્ટ લેવલ હવે જે બની ગયું છે ત્યાં સોનું બંધ થયું છે અને તેને લઈને સોમવારે જોવાનું રહેશે કે સોનું આ અગત્યનો સપોર્ટ લેવલ અત્યારે જે લેવલ છે 2640નું તે તોડી અને નીચે જાય છે કે ઉપર ખુલે છે. ઉપર ખુલશે તો ફરીથી 2640 થી 2665ની રેન્જ રહેશે સોના માટે. 2665 તોડ્યા બાદ સોનું 2720 તરફ આગળ વધી શકે છે. તે જ રીતે MCX સોનાનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો આપણે ગયા ચાર્ટમાં આ ચેનલ આપી હતી. સોનું આ ચેનલમાં એક સીમિત રેન્જમાં રમી રહ્યું હતું. તેમ કહ્યું હતું 77,300નો અગત્યનો એક રેઝિસ્ટન્સ હતો તે સોનાએ તોડ્યો છેલ્લે
અને ત્યારબાદ 78,000ની નજીક જઈ અને ત્યાંથી પાછું ફર્યું છે સોનું. 78,000 નજીકથી પાછું ફરીથી 77,300 બંધ થયું છે. તો MCX સોના માટે પણ એવું કહી શકાય કે 77,300 હવે અગત્યનો સપોર્ટ લેવલ. સોમવારે જો સોનું ઉપર ખુલશે અથવા તો 77,300ની ઉપર જ રહેશે તો 78,000 કે તેથી આગળની દિશા પકડી શકે છે આવતા સપ્તાહ માટે. જો નીચે સોનું ફરીથી આવશે અને 77,000 ટેસ્ટ કરી અને ફરીથી નીચે આવશે બીજી વાર, તો સોનું ફરીથી નીચે લગભગ 75,600 સુધીના લેવલ દેખાડી શકે છે આવતા સપ્તાહે. પરંતુ જે રીતે ચાંદીમાં આપણે કહ્યું તે મુજબ સોનું હવે જે ઘટનાઓ આગળ બનવાની છે, નજીક આવી રહી છે, તેને લઈને મૂવમેન્ટ રહેશે, વધુ વોલેટિલિટી રહેશે અને તેથી સોનું આ સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલની વચ્ચે અથડાતા આગળના લેવલો પણ બતાવે તેવું હવે લાગી રહ્યું છે. 77,320ની ઉપર આવતા સપ્તાહે એટલે કે 6 થી 10 જાન્યુઆરી વચ્ચે 78,000 78,500 સુધીના લેવલ સોનું બતાવી શકે છે. તો જે મિત્રો ટ્રેડિંગ કરે છે તેમણે આ અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ખાસ ધ્યાનમાં રાખવા, તે મુજબ ટ્રેડિંગ કરવું. હવે ધીમે ધીમે થોડો તેજી તરફી વોલેટાઇલ ઝડપથી નીચે જાય, ઝડપથી ઉપર આવે તે રીતની મૂવમેન્ટ સોનામાં ચાલુ થવા જઈ રહી છે. લગભગ આ સપ્તાહ નહીં પરંતુ ત્યાર પછીના સપ્તાહમાં વધુ મૂવમેન્ટ દેખાઈ રહી છે. તો મિત્રો આ હતી અત્યાર સુધીની સોનાના ભાવમાં અગત્યની ઘટનાઓની જે બનવા જઈ રહી છે તેની અપડેટ, તેની અસર શું થશે તેની અપડેટ, સોના ચાંદીના ભાવનું ચાર્ટ એનાલિસિસ. આગળ ખાસ અપડેટો આવતી રહેશે. રોજના લાઈવ ભાવ આપણે આપીએ છીએ તે જોવાનું ચૂકશો નહીં. આ રીતની અપડેટો તમારે જોવી હોય તો વિડીયો લાઇક કરી દેજો. પહેલાં જ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તમારા શહેરના તાજા ભાવ જાણવા શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. આપનો દિવસ શુભ રહે. આભાર.